इकाई 5 हिंद देश के निवासी। कविता। ध्यान से कविता सुनिए। हिंद देश के निवासी सभी जन एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली। बेला गुलाब जूही चंपा चमेली। प्यारे प्यारे फूल गूंथे माला में एक है। प्यारे प्यारे फूल गूंथे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपी है गिटेर प्यारी। कोयल की कूक न्यारी पपी है गिटेर प्यारी। गा रही तराना बुलबुल राग मगर एक है। गा रही तराना बुलबुल राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। जाके मिल गई सागर में हुई सब एक है। जाके मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। धर्म है अनेक जिनका सारे वही है। धर्म है अनेक जिनका सारे वही है। पंथ है निराले सबकी मंजिल तो एक है। पंथ है निराले सबकी मंजिल तो एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक हैं। रंग रूप वेश भाषा चाहे। प्रणाम विद्यार्थी मित्रों। ધોરણ 7 હિન્દી પ્રથમ સત્ર જેમાં આપણે કવિતા 5 પહોંચ્યા છીએ। કવિતા 5નું આપણે ગાન કરી દીધું। હવે આપણે
કવિતાનો સાર અથવા કવિતાનું ગુજરાતીમાં ભાષાંતર સમજીશું અને જોઈશું। विविधता में एकता हमारे देश की विशेषता है। એટલે કે વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે। साथ ही विकास और शक्ति की परिचायक भी है। સાથે તે વિકાસ અને શક્તિનો પણ પરિચાયક છે। मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है। माणसों द्वारा अथवा प्राकृतिक कुदरती द्वारा अनेक प्रकारનું જુદાપણું હોવા છતાં તેમાં એક सूत्रता છે। विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है। विविध उदाहरणों द्वारा आ काव्यમાં ભારતની ભવ્યતા અને દિવ્યતાનું ગાન કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, ભારત એક નિરાલા દેશ है। ભારત એક અનોખો અથવા એક નિરાળો देश છે। यहाँ अनेक जातियाँ, धर्मों और भाषाओं के लोग रहते हैं। અહીંયા અનેક જાતિ, ધર્મ અને ભાષા બોલવાવાળા લોકો રહે છે। यहाँ प्रकृति के भी अलग अलग रूप पाए जाते हैं। અહીંયા કુદરતના પણ अलग अलग रूप આપણને જોવા મળે છે। इतनी विविधता के बावजूद यहाँ एकता है। આટલું અલગપણું અથવા આટલી વિવિધતા હોવા છતાં અહીંયા એકતા છે। यहाँ सभी लोग हिल मिलकर रहते हैं। અહીંયા બધા લોકો હળી મળીને રહે છે। इस कविता में हमारे देश का यही निरालापन बताया है। आ कविताમાં આપણા દેશનું આજ અનોખાપણું બતાવવામાં આવ્યું છે। હવે આપણે કવિતાને ગુજરાતીમાં સમજીશું। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। એટલે કે ભારત દેશમાં રહેનારા લોકોના રંગરૂપ પોશાક એટલે કે પહેરવેશ અને ભાષાઓ એટલે કે અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ ભાષાઓ બોલે છે। તો ભારત દેશમાં રહેનારા લોકોના રંગરૂપ પોશાક અને ભાષાઓ ભલે જુદા જુદા હોય પરંતુ તે બધા લોકો એક છે। બેલા, ગુલાબ, જૂહી, ચંપા, ચમેલી प्यारे प्यारे फूल गूंथे माला में एक है। હવે અહીંયા થોડા કુદરતી ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। બેલા એટલે કે મોગરો, ગુલાબ, જૂહી, ચંપો, ચમેલી વગેરે ફૂલો જુદા જુદા હોય છે પરંતુ આ પ્યારા પ્યારા ફૂલો દોરામાં માળા રૂપે ગૂંથાઈને એક બની જાય છે। એવી જ રીતે જુદી જુદી જાતિના લોકો હોવા છતાં સૌ ભારતવાસી એક છે। હવે આપણે આગળની પંક્તિ જોઈશું। कोयल की कूक न्यारी, पपीहे की तेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है। હવે અહીંયા પક્ષીઓના ઉદાહરણ દ્વારા ભારતવાસીઓની એકતા બતાવવામાં આવી છે કે કોયલનો ટહુકો અનોખો હોય છે।
એટલે કે કોયલની બોલી મીઠી હોય છે. પપીહા એટલે એક જાતનું પક્ષી આવે છે, તો પપીહાની બોલી મીઠી હોય છે. બુલબુલનું ગીત પણ નિરાળું હોય છે. આ પક્ષીઓના ગીત ભલે જુદા જુદા હોય, પરંતુ તેમના ગીતોનો રાગ એક જ હોય છે. એવી જ રીતે ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી બોલી અને ભાષા બોલનારા ભારતવાસીઓના સ્વર એટલે કે અવાજ પણ એક જ હોય છે. હવે આપણે આગળની પંક્તિ જોઈશું. ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબ એક હૈ. આ બે પંક્તિમાં નદીઓ દ્વારા ઉદાહરણ આપવામાં આવ્યું છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણા અને કાવેરી આ જુદી જુદી નદીઓ છે, પરંતુ આ બધી નદીઓ સાગરમાં મળીને એક થઈ જાય છે, પછી તેમને જુદી પાડવી અશક્ય છે. એવી જ રીતે દેશ પ્રેમ સૌ ભારતવાસીઓને એક બનાવી દે છે. હવે આપણે આગળની પંક્તિ જોઈશું. ધર્મ હૈ અનેક જિનકા સાર વહી હૈ, पंथ है निराले सबकी मंजिल तो एक है. ધર્મો અનેક છે, પરંતુ તેમનું સાર તત્વ એક જ છે. એટલે કે આપણા દેશમાં જુદા જુદા ધર્મો પાળવાવાળા લોકો રહેતા હોય છે, પરંતુ તેમનું સાર એટલે કે તેમનો સાર એક જ હોય છે કે ભગવાનને મેળવવાનો. સંપ્રદાયો જુદા જુદા હોય છે, પરંતુ સૌનું ધ્યેય એક જ હોય છે, મનુષ્ય જીવનને ઉન્નત બનાવવું. એવી જ રીતે સૌ ભારતવાસીઓનું લક્ષ્ય એક જ છે, દેશની ઉન્નતિ કરવી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું સ્વાધ્યાય અભ્યાસ બીજા વિભાગમાં જોઈશું.